નમસ્કાર ભાઈઓ, કેમ છો? મજામાં જ હશો. જેની તમે આતુરતાથી રાહ જોઈ રહ્યા છો એ ભરતીના ફોર્મ ભરવાના શરૂ થઈ ગયા છે. પણ ઘણા મિત્રો એવા હોય કે જે કન્ફ્યુઝ થાય છે ફોર્મમાં સાહેબ કંઈક ક્ષતિ રહી જાય તો ચિંતા ના કરો, આ વિડીયો જોઈ લો પછી ફોર્મ ભરી લેજો. 10 મિનિટ પછી તમને કોઈ પણ કન્ફ્યુઝન રહેશે નહીં. ફોર્મ કેવી રીતે ભરવું એની હું વાત કરું તો ખાસ યાદ રાખજો. સૌથી પહેલા ઓજાસ નામની વેબસાઇટને તમારે સર્ચ કરવાની છે તમારી એપ્લિકેશન પર. એપ્લિકેશન કઈ? ક્રોમ બ્રાઉઝર હશે, મોઝિલા ફાયરફોક્સ હશે, આઈફોન હોય તો સફારી જેવા જે કહેવાય બ્રાઉઝર છે એ હશે. અલગ અલગ મોબાઈલમાં અલગ અલગ બ્રાઉઝર હશે, એટલે કે ઇન્ટરનેટ બ્રાઉઝર પર જઈને તમારે ઓજાસ સર્ચ કરવાનું છે. ઓકે, હવે સૌથી પહેલા ઓજાસ સર્ચ કરશો એટલે ઓનલાઈન જોબ એપ્લિકેશન સિસ્ટમ આવશે. એને ટીકડું કરશો એટલે કે ઓનલાઈન એપ્લિકેશનમાં જઈને એપ્લાય તમારે દબાવવાનું છે. એપ્લાયમાં જશો એટલે તમારે ડિપાર્ટમેન્ટ સિલેક્ટ કરવાનો છે. તો તમે અહીંથી ડિપાર્ટમેન્ટ સિલેક્ટ કરી રહ્યા છો એ ડિપાર્ટમેન્ટમાં ટિક કરજો એટલે ડ્રોપ બોક્સ ખુલશે જેમાં 2 ફોર્મ ભરવાના શરૂ છે, જીએમઆરસી અને જીપીએસએસબી. જીપીએસએસબી ટિક કરવાનું, આગળ વધવાનું. એટલે આ પ્રમાણે બધા ફોર્મ ભરવાના શરૂ છે. હવે એમપીએસડબલ્યુ નું ફોર્મ ભરવાનું છે ત્યારે અહીં આપણે એપ્લાય ઉપર ક્લિક કરવાનું. એપ્લાય ઉપર ક્લિક કરશો એટલે આવી ડિટેલ કંઈક ખુલશે. આ ડિટેલને આપણે વાંચ્યું હોય તો વાંચી લેવાની, એપ્લાયના ઉપર ક્લિક કરીને આગળ વધવાનું. હવે એવા મિત્રો કે જેને ઓજાસ વેબસાઇટ ઉપર રજીસ્ટ્રેશન કરાયેલું છે તો એમના જોડે ઓલરેડી રજીસ્ટ્રેશન નંબર હશે. જો છે તો એ ફિલ કરો, બર્થડે મૂકી દો અને એપ્લાય વિથ ઓટીઆર કરો. આવું કરશો એટલે ઓલરેડી તમારું ફોર્મ પ્રી ફિલ આવશે, પહેલેથી ભરેલું આવશે. એને સ્કીપ, યસ અને તમારું પિનકોડ, મોબાઈલ નંબર રીકન્ફર્મ કરવાના કહેશે. એ કરીને સાથે તમારા જે ડોક્યુમેન્ટ છે એ ઈડબ્લ્યુએસ હોય, ક્રિમી લેયર હોય તો એને ફરીથી ભરવાના રહેશે અને શૈક્ષણિક લાયકાત છે એને ભરી દેવાની રહેશે અને બાહેધરી આપીને તમારે એપ્લાય કરવાનું છે. આગળ વધીને કન્ફર્મ કરી દેવાનું, સિમ્પલ છે. બીજું પણ એવું નથી, નવું જ ફોર્મ ભરો છો તો સૌથી પહેલા સ્કીપ કરો. સ્કીપ કરશો એટલે ફોર્મ ભરવાનું ખુલશે. ફોર્મ ભરવા માટે તમારું સૌથી પહેલું સરનામું, નામ, પપ્પાનું નામ, મમ્મીનું નામ બધું મૂકી દેવાનું, બર્થ ડેટ કરી દેવાની. આ એમપીએસડબલ્યુ ફોર્મ ફક્ત મેલ માટે છે તો મેલ બંનેમાં સિલેક્ટ કરી દેજો. આમાં મેરિડ હોય તો મેરિડ, અનમેરિડ હોય તો અનમેરિડ, સેપરેટેડ એટલે કે જુદા પડી ગયા હોય તો એ જ સિલેક્ટ કરવાનું. કેટેગરી છે એ તમારે સિલેક્ટ કરવાની છે, કઈ કેટેગરીમાં ફોર્મ ભરો છો એ. એના પછી તમારે તમારું એડ્રેસ જે છે એ મૂકવાનું છે. એડ્રેસ ખૂબ સાચું રાખવાનું, આમાં કોઈ પણ પ્રકારની ક્ષતિ થવી જોઈએ નહીં. એમાં તો પ્રેઝન્સ એડ્રેસ, સ્ટેટ, ડિસ્ટ્રિક્ટ, તાલુકા, પિનકોડ નાખવાનું. પરમેનન્ટ એડ્રેસ એમાં પણ તમારે રાખવાનું. ઘણાનું પ્રેઝન્ટ એડ્રેસ એટલે કે હાલ રહેતા હોય એ જગ્યા અલગ હોય, પરમેનન્ટ એડ્રેસ અલગ હોય. પરમેનન્ટ એડ્રેસ એ સંદેશા વ્યવહારનું પરમેનન્ટ સરનામું છે. બધો જ સંદેશા વ્યવહાર પરમેનન્ટ એડ્રેસ ઉપર થશે. તો આ ક્યારેય ખોટું નાખવાનું નહીં. હાલ રહેતા હોય તો આ જગ્યા રાખી દો. તમે ગાંધીનગરમાં રહો છો તો આ એડ્રેસમાં પ્રેઝન્ટ એડ્રેસમાં રાખી શકો. જેના આધાર ઉપર તમારે જે સેન્ટર છે એક્ઝામનું સેન્ટર એ તમે રહેતા હશો એની નજીક આવશે. તો આ પ્રમાણે મોબાઈલ નંબર તમારે મૂકી દેવાના છે, નેશનાલિટી ઇન્ડિયન આવશે. ઈમેલ આઈડી અહીં ફિલ કરી દેવાના છે. ઈમેલ આઈડી ફિલ મસ્ત મજાનું કરી દીધું 2 વખત. પછી સ્ક્રોલ ડાઉન કરવાનું. એવા ઉમેદવારો કે જે ખૂબ સારું રમેલા છે, નેશનલ લેવલ ઉપર રમેલા છે, સ્ટેટ લેવલ ઉપર રમેલા છે, એમાં જો સર્ટિફિકેટ હોય તો યસ કહીને ડિટેલ નાખી દેવાની, કઈ રમત રમેલા છો, સર્ટિફિકેટનું પ્રમાણપત્રનું બધી ડિટેલ નાખી દેવાની અને એ પ્રમાણે ભરી શકો છો. નથી તો નો પર બરોબર છે. ફિઝિકલી હેન્ડીકેપ છો તો યસ, તો એની ડિટેલ નાખવાની. નથી તો નો ઉપર કન્ટિન્યુ કરશો. બેઝિક નોલેજ ઓફ કોમ્પ્યુટર છે તો યસ રાખવાનું. તમારા જોડે આ નોલેજ હશે. હવે વિધવા આમાં જો લાગુ થતું હોય તો યસ અને નો તમે કરી શકો છો. માજી સૈનિક, જો તમે એક્સ આર્મી છો તો એ પ્રમાણે તમે એક્સ આર્મી છો તો યસ, તો બાકીની ડિટેલ તમારે ભરી દેવાની. નથી તો નો. હવે તમે સમજી લો કે હાલ ગુજરાત સરકારનો કોઈ જગ્યાએ ફરજ બજાવતા હોય તો એમાં પણ તમારે યસ કરી દેવાનું છે. યસ કરશો એટલે તમારું હાલનું જોઈનિંગ ડેટ ઓફ ગવર્મેન્ટ સર્વિસ અને ખાતાનું નામ અહીં નાખવાનું રહેશે. અહીં ભાષાનું પૂછશે તો ભાષા માટે ઇંગ્લિશ, હિન્દી અને ગુજરાતીમાં તમારે વાંચવાનું, લખવાનું, બોલતા આવડે છે તો જે પ્રમાણે તમને યોગ્ય લાગે એ પ્રમાણે ટીક કરી દેવાનું છે. ખાસ રાખજો હિન્દી અને ગુજરાતી બધું આવડવું જોઈએ. તો આ બંનેમાં બધું ટીક કરી દેવાનું.
શૈક્ષણિક લાયકાતમાં તમારે અહીં ટીક કરવાનું. તો તમે જે લાયકાત ધરાવતા હશો અને જેના ફોર્મ ભરવાના છે એ લાયકાત ખુલશે. એના ટકાવારી નાખી દો, કોને સર્ટિફિકેટ આવ્યું, ક્યારે પાસ થયા, ટ્રાયલ સીટ નંબર, આ બધું જ તમે ઉમેરી દો. હવે અહીં ખાસ FSW છે ને મેડિકલ નર્સિંગ કાઉન્સિલનો સર્ટિફિકેટ નંબર જોઈતું હતું. આમાં એવું નથી. આમાં સીધું યસ કરો, એને યસ કરીને સેવ કરો, અરજી આગળ વધશે. અરજી આગળ વધી, મેં તમને કીધું OTR થી ફોર્મ ભરેલા હશે તો ફોટો અને સિગ્નેચર હશે, પણ તમે સ્કીપ કર્યું છે તો આના ઉપર ક્લિક કરો, અપલોડ ફોટો અને સિગ્નેચર. એના પર ક્લિક કરશો એટલે તમારે ફોટો અને સિગ્નેચર અપલોડ કરવાની રહેશે. પછી એને અપલોડ કરીને આગળ વધો. આગળ આવશો, એપ્લિકેશન નંબર હવે તમારે મળી ગયો છે. એપ્લિકેશન તમને ઈમેલ પહોંચી ગયો હશે, SMS પણ તમને મળી ગયો છે એપ્લિકેશન નંબર. હવે કન્ફર્મ ઉપર ક્લિક કરો. ઓનલાઈન એપ્લિકેશનમાં જઈને કન્ફર્મ પર ક્લિક કરો. ક્લિક કર્યું, ક્લિક કરશો એટલે તમને જે એપ્લિકેશન નંબર મળ્યો છે એ ટાઈપ કરી દેવાનો, તમારી ડેટ ઓફ બર્થ ટાઈપ કરી દેવાની, કેપ્ચા કોડ નાખી દેવાનો, ઓકે કરી દેશો એટલે તમારે હવે આ કેપ્ચા કોડ ઓકે કરીને તમે એપ્લિકેશન કન્ફર્મ કરી શકો છો. કન્ફર્મેશન આવશે એટલે તમારા ઉપર પોપઅપ મેનુ આવશે, એમાં કન્ફર્મેશન નંબર આવશે, તમારા મોબાઈલ ઉપર ફરતી એક મેસેજ આવશે કન્ફર્મ એપ્લિકેશનનો. એ થઈ ગયા પછી એવા વિદ્યાર્થી જેને ફી ભરવાની છે એ ફી ભરી દે, અને જે રિઝર્વ કેટેગરી છે એમાં ફી ભરવાની નથી તો એમની ઓલરેડી એપ્લિકેશન કન્ફર્મ થઈ ગઈ છે. પણ એકવાર ચેક કરી લો, જનરલના કેટેગરીના ઉમેદવારો પ્રિન્ટ એપ્લિકેશન ફોર્મ કે પે ફી, અહીં ટિક કરશો, તમારો કન્ફર્મેશન નંબર નાખશો, બરોબર, તમારો કન્ફર્મેશન નંબર નાખશો અને બર્થ ડેટ નંબર નાખશો, બર્થ ડેટ નાખશો એટલે તમને એપ્લિકેશનની ફી ભરવાની કહેશે, અથવા તો ફીસ તમે અહીંથી ભરી શકો છો. તો આટલું કરીને આગળ વધશો, તમારી ફી પણ ભરાઈ ગઈ છે, એપ્લિકેશન સંપૂર્ણ ભરાઈ ગઈ છે, કોઈ ચિંતા નથી. પણ ખાસ યાદ રાખજો કે જ્યારે પણ કોઈ વિદ્યાર્થી રિઝર્વ કેટેગરીમાં આવે છે તો એકવાર ચેક કરી લે કે એની ફી ભરવાની છે કે નહીં, અથવા તો કન્ફર્મ થઈ છે કે નહીં. અને જો રિઝર્વ કેટેગરીમાં આવતા હોય તો કન્ફર્મ એપ્લિકેશન તમારી થઈ ગઈ હશે, ખાસ યાદ રાખજો. હવે જે પણ વિદ્યાર્થીઓ ફોર્મ ભરી દીધું ને એમનું હવે સપનું છે કે સાહેબ બની જ જવું છે MPSW, તો એના માટે આપણે સ્માર્ટ કોર્સ, નવો સ્માર્ટ કોર્સ રેકોર્ડેડ રાખેલો છે, નવો રેકોર્ડ થાય છે. તો એ સ્માર્ટ વેબ સંકુલ એપ્લિકેશન ડાઉનલોડ કરો પ્લે સ્ટોર પરથી, સ્માર્ટ કોર્સ સેક્શનમાં જાઓ અને અહીં જે છે તમે સ્માર્ટ કોર્સ પરચેસ કરી શકો છો. કેમ કે આ પરચેસ કરવા માટે અત્યારે ઓફર શરૂ છે, 30 તારીખ સુધી જ ઓફર છે. 3 મહિનાનો સ્માર્ટ કોર્સ તમને 999, 6 મહિનાનો સ્માર્ટ કોર્સ 1999, 12 મહિનાનો સ્માર્ટ કોર્સ 2999 પ્રાપ્ત થવાનો છે. ઘણા મિત્રો એવા છે કે સાહેબ MPSW લાઈવ બેચ લાવો ને, તો એના માટે 200 માર્ક્સની લાઈવ બેચ છે 3999 ડિસ્કાઉન્ટ 4 મે સુધી જ છે. આમ તો આ બેચની ફી 9999 છે, તો આની ખાતરી કરીને ફી ભરી દેવાની છે. ખાસ યાદ રાખજો, કોઈ પણ પ્રશ્ન હોય તો નીચે નંબર આપેલો છે એના ઉપર ફોન કરી લેજો અને પરચેસ ફટાફટ કરી લેજો. તો એના માટે શું કરવાનું છે, વેબ સંકુલ લાઈવ એપ્લિકેશન ડાઉનલોડ કરવાની, લાઈવ કોર્સિસમાં જવાનું, અહીં ત્રીજું પોર્શન છે મુખ્ય સેવિકા MPSW FSW, એના પર ક્લિક કરશો, 3 કોર્સ આવશે. તમારે MPSW નો કોર્સ ઉપર ક્લિક કરીને 3999 ને પરચેસ કરી લેવાનું છે. તો અહીં સુધી મિત્રો રાખીએ છીએ. ક્યાંય પણ ક્ષતિ જણાય કમેન્ટ્સ કરી શકો છો, એનો જવાબ અવશ્ય આપીશું. મળીશું મિત્રો નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી જય હિન્દ, બાય બાય દોસ્તો. હું કુલદીપ પટેલ રજા લઉં છું.